મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે જે શનિદેવના નામ માત્રથી દુનિયા ધ્રુજે છે, તે શનિદેવ કોના ચરણોમાં સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને શરણે આવ્યા હતા? આજે વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરી લે, પણ સાળંગપુરની ધરતી પર આજે પણ એવા ચમત્કારો થાય છે, જેનો જવાબ કોઈ ડૉક્ટર કે વૈજ્ઞાનિક પાસે નથી. આજે હું તમને કષ્ટભંજન હનુમાનજી મહારાજના એવા પૌરાણિક પરચા અને રહસ્યો જણાવીશ, જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યા હોય. જો તમારા જીવનમાં પણ મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો હોય, તો આ વિડિયોનો એક એક શબ્દ તમારા માટે આશાનું કિરણ બની શકે છે. સાળંગપુર ધામનો ઇતિહાસ આશરે 17 વર્ષ જૂનો છે. એ સમયે ગુજરાતમાં દુષ્કાળ અને બીમારીઓનો કહેર વર્તાતો હતો. ભક્તો શારીરિક વ્યાધિઓ અને ગ્રહદશાઓથી એટલા પીડાતા હતા કે તેમનું જીવન નરક સમાન બની ગયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ સંત સદ્ગુરુ ગોપાલાનંદ સ્વામીએ ભક્તોની આ કરુણ દશા જોઈ. તેમણે વિચાર આવ્યો કે જ્યારે હું આ દેહ ત્યાગીશ, ત્યારે મારા આશ્રિત ભક્તોના દુઃખ કોણ દૂર કરશે? આ જ દિવ્ય સંકલ્પ સાથે તેમણે હનુમાનજીનું એક એવું તેજસ્વી સ્વરૂપ કંડારવાનું નક્કી કર્યું, જે સાક્ષાત કષ્ટને ભંજન, તોડનાર કરનાર હોય. પૌરાણિક કથાઓ મુજબ જ્યારે આ મૂર્તિ તૈયાર થઈ, ત્યારે હનુમાનજીના તેજથી શનિદેવ ભયભીત થઈ ગયા હતા. શનિદેવને લાગ્યું કે હનુમાનજી હવે તેમને દંડ આપશે, કારણ કે તેમની પનોતીથી ભક્તો દુઃખી હતા. શનિદેવ જાણતા હતા કે હનુમાનજી બ્રહ્મચારી છે અને તેઓ સ્ત્રી પર ક્યારેય પ્રહાર કરતા નથી. તેથી પોતાનો જીવ બચાવવા શનિદેવે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને હનુમાનજીના ચરણોમાં આશરો લીધો. ગોપાલાનંદ સ્વામીએ આ જ દ્રશ્યને મૂર્તિમાં કંડાર્યું. આજે પણ સાળંગપુરમાં હનુમાનજીના ડાબા પગ નીચે શનિદેવ સ્ત્રી સ્વરૂપે બિરાજમાન છે. આનો અર્થ એ છે કે જે કોઈ હનુમાનજીની ભક્તિ કરે છે, શનિદેવ તેને ક્યારેય હેરાન કરતા નથી, ઉલટાનું તેના પર પ્રસન્ન રહે છે. જ્યારે મૂર્તિની પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો, ત્યારે હજારો લોકો ઉમટી પડ્યા હતા. ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિની સામે બેસીને ત્રાટક વિધિ શરૂ કરી. કહેવાય છે કે સ્વામીની આંખોમાંથી એવું તેજ નીકળ્યું કે આખી મૂર્તિ ધ્રુજવા લાગી. મૂર્તિની અંદર હનુમાનજીનો સાક્ષાત આવેશ થયો હોય તેમ તે હલવા લાગી હતી. ત્યાં હાજર રહેલા લોકો સ્તબ્ધ થઈ ગયા. સ્વામીએ તે સમયે હનુમાનજીને પ્રાર્થના કરી કે હે દાદા, જે કોઈ ભક્ત અહીં સાચા મનથી નાળિયેર લઈને આવે અથવા તમારી ધજાના દર્શન કરે, તેના 7 જન્મના પાપ અને કષ્ટ દૂર કરજો. એ જ ક્ષણે હનુમાનજીએ જાણે હા પાડી હોય તેમ મૂર્તિમાંથી દિવ્ય પ્રકાશ ફેલાયો. ત્યારથી લઈને આજ સુધી સાળંગપુરની મૂર્તિ માત્ર પથ્થર નથી, પણ હાજરા હજૂર દેવ છે. મિત્રો, દાદાનો આ પ્રતાપ સાંભળીને જો તમારા હૃદયમાં પણ શ્રદ્ધા જાગી હોય, તો આ વિડિયોને હમણાં જ લાઈક કરી દો. તમે દુનિયાના કયા ખૂણેથી આ વિડિયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો, અને સાથે જય કષ્ટભંજન દેવ લખવાનું ચૂકતા નહીં. જો તમે નવા હો તો આવી જ દિવ્ય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. સાળંગપુરના પરચા માત્ર પુરાણોમાં જ નથી, પણ આજે પણ રોજિંદા જીવનમાં જોવા મળે છે. એક જાણીતો પરચો એક એવા વ્યાપારીનો છે જે સાવ દેવાળિયું ફૂંકી રહ્યો હતો. તેની પાસે ઝેર પીવા સિવાય કોઈ રસ્તો નહોતો. તે ભક્ત જ્યારે સાળંગપુર આવ્યો અને દાદાની આંખમાં આંખ મિલાવીને રડવા લાગ્યો, ત્યારે તેને અંદરથી એક અવાજ સંભળાયો, ધીરજ રાખ. નવાઈની વાત એ છે કે બીજા જ અઠવાડિયે તેને એક એવો ઓર્ડર મળ્યો જેણે તેના વર્ષોના દેવા એક પળમાં સાફ કરી નાખ્યા. એવી જ રીતે અસંખ્ય એવા કિસ્સાઓ છે જ્યાં કેન્સર કે લકવા જેવી બીમારીઓ ધરાવતા દર્દીઓને ડૉક્ટરોએ ઘરે લઈ જવાનું કહી દેવામાં આવ્યું હતું, પણ જ્યારે તેમના પરિવારે સાળંગપુરની ભભૂતિ, રક્ષક અને દાદાના તેલનો પ્રયોગ કર્યો, ત્યારે વિજ્ઞાન પણ મોઢામાં આંગળા નાખી ગયું. ભક્તો માને છે કે જો તમને રાત્રે ખરાબ સપના આવતા હોય અથવા નકારાત્મક શક્તિઓ હેરાન કરતી હોય, તો માત્ર સાળંગપુરનું નામ લેવાથી બધી જ મુસીબતો દૂર ભાગી જાય છે. દાદાના દરબારમાં કોઈ ઊંચ નીચ નથી, ત્યાં માત્ર ભાવ જોવામાં આવે છે. સાળંગપુર મંદિરની ધજાના દર્શન કરવાનું પણ વિશેષ મહત્વ છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે અશક્ત હોય અને મંદિર સુધી ન પહોંચી શકે, તો તે દૂરથી ધજાને વંદન કરે તો પણ દાદા તેની હાજરી સ્વીકારી લે છે. અહીંનું ભોજનાલય એટલે કે કષ્ટભંજન ભોજનાલય પણ અદ્ભુત છે, જ્યાં હજારો લોકો રોજ પ્રસાદ લે છે અને કોઈ દિવસ ખૂટતો નથી. આ બધું જ દાદાની અસીમ કૃપાનું પરિણામ છે. ગોપાળાનંદ સ્વામીએ આપેલી શક્તિ આજે પણ આ ધરતી પર જીવંત છે.
તો મિત્રો, આ હતી સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીની દિવ્યગાથા. જો તમારી પાસે પણ દાદાનો કોઈ અંગત પરચો હોય તો કોમેન્ટમાં જરૂર શેર કરજો, જેથી બીજા ભક્તોની શ્રદ્ધા પણ મજબૂત બને. શ્રદ્ધા અને ભક્તિ સાથે જો તમે દાદાના દ્વારે જશો તો ખાલી હાથે ક્યારે પાછા નહીં ફરો એ ચોક્કસ છે. જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર જરૂર કરજો. ફરી મળીશું એક આવી જ નવી અને દિવ્ય કથા સાથે. ત્યાં સુધી બોલતા રહો, જય કષ્ટભંજન દેવ, જય હનુમાન.